આજે તો ઘરે ગોઠવી નાખ્યો પાત્રાનો પ્રોગ્રામ ને થયો કાકાઉ. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધણી લોકનો સ્વાગત છે તમારો મોર મિની વ્લોગ. ફટાફટ બોલવાનું કારણ આવું છે ને સવારમાં કાકા આવું થાય. ઘરે પાડા જેવો પડ્યો રહે છે, કાંઈ કામ ધંધો કરતો નથી ને. જોયું ને મિત્રો તમે, મારી ઘરે આવું થાય છે, તમારા ઘરે આવું થાય છે, મને ખબર જ છે. પણ પછી તો ફટાફટ કાઢી સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા, બાકી હાની નજરે થોડી થાય. પણ આવા મેણા આપણને નથી ગમતા હો. પછી હાથમાં લીધું પોતું ને મારી દીધું. વગાડે ઘડીક ફૂટ્યા. તારો બાપ ઘડીક ગીત બંધ કર્યા. જો મારી ગાડીને કાક આવું થયું. દેવાત કાકા વિરોધ વાળા વધી જશે, આનું મારે શું કરવું, તમે કાક કયો. हमें तो अपनों ने रुका, शहरों में कहा दम था, मेरी किस्ती डूबी वहाँ पानी भी कम था यार. નહીં થાય ભેગું. પછી તો ગાડી કાઢીને સેલબ મેરો. માંડ ફોલોય પટાઈને ઉપાડીને નીકળી જશે તો ગામ તરફ જવા માટે. અને એન્ટ્રી કરી લીધી મહાદેવના મંદિર. પછી તો શું મિત્રો, ગણપતિ દાદા, હનુમાન દાદા ને મહાદેવના કરી લીધા દર્શન. અને પછી ફટાફટ આવી ગયો ઝુલકો હું હિસકો ઝુલવા. કારણ કે મિત્રો વ્લોગ બનાવીને મગજનું ડિપ્રેશન જ એટલું વધી ગયું છે. મહાદેવના મંદિર આવીને તે શાંતિ મળે. પછી તો ફટાફટ પાછી ગાડી કાઢીને નીકળી જશે તો ગામ તરફ જવા માટે. અને આવી જશે તો કરિયાણાની દુકાને, કારણ કે લેવાનું તો વ્રતનો થોડો ઘણો નાસ્તો. પણ મિત્રો હજી તો જેવી ઘરે એન્ટ્રી કરી ત્યાં તો મને હાવણીને પાત્રા આપ્યા. મને કામ કરીને બધા તોડવી નાખવાના છે. હાવણીને મને પાત્રા પકડવા દે ને કે લાલ થઈ જાય. પછી તો તમારા ભાઈ બોલે દીધી બાકાજી તો પાત્રા બનીને થઈ જશે તૈયાર. કોને કોને પાત્રા ભાવે છે જલ્દી કરો કોમેન્ટ, એટલે 5 કિલો મોકલાઈ દઉં મારા વાલા. એમાં ભાઈ આખો દી નો ખાધું ને રાતે ખાવા મળે. હવે મનમાં તો ઘણા બધા ગાળું દેતા છે. બાકી આજનો વ્લોગ આયા સુધી વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો. મળશું પાછા વ્લોગમાં. બાકી તો બાય બાય, જય માતાજી. અને ઓય ફોલો.